સીતારામ, જય લીરબાઈમાં. ગામમાં બહુ જ સરસ તૈયારી ચાલુ થઈ ગઈ છે રામનવમીની. આજે સ્કૂલે પણ રામનવમીનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરીએ છીએ આપણે. બહુ સરસ તૈયારી ગામમાં ચાલુ થઈ ગઈ છે. રામનવમી છે રવિવારે એટલે. સ્કૂલમાં ચૈત્ર નવરાત્રિ પણ સેલિબ્રેટ કરીએ અને રામનવમી પણ સેલિબ્રેટ કરીએ. તો એ બધા સ્ટાફના સરસ મજાની રંગોળી બનાવી છે. બધા ક્યારના મહેનત કરે છે. હું તો હમણાં જ ખાલી બહાર નીકળી જોવા માટે. બાકી બધા સ્ટાફના બહુ સરસ રંગોળી બનાવી છે. અને છોકરાઓને પણ આપણે પ્રોગ્રામ રાખ્યો છે રામનવમી વિશે અને નવરાત્રિ વિશે, તો બાળકોને થોડુંક જનરલ નોલેજ પણ મળે અને આપણા કલ્ચર વિશે પણ ખબર પડે કે આપણે શું શું તહેવાર ઉજવીએ છીએ, કઈ રીતેનું શું મહત્વ છે. એટલે એ માટે થઈને ખાલી 1 કલાક માટે પ્રોગ્રામ રાખ્યો છે. બાકી તો જે એનું એજ્યુકેશન ટાઈમ છે એ તો એમને રનિંગ જ છે. 1 કલાક માટે જે પણ પ્રોગ્રામ હશે તે હું આગળ તમને વિડીયોમાં બતાવીશ. વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો છે. રામાયણ મૂળ 7 કાંડોમાં વહેંચાયેલી છે. હિન્દુ ધર્મના 2 મહાન ઐતિહાસિક. આજે રામ જન્મ પ્રસંગ નિમિત્તે હું તમને રામ ચોપાઈ સંભળાવું છું. ઓ મંગલ ભવન મંગલ હારી જવહુ સુદશરથ અચલ બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. હો હર્યાનંત હરિ કથાયંતા કહી સુનહે બહુ વિધિ. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવો આ ઇતિહાસ રચાય. ધર્મની ચીજ હવે સાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો. श्वेता मैम केशवाला और प्रिंसिपल हिमांशु सर और सुपरवाइजर परमार सर और टीचिंग एंड नॉन टीचिंग स्टाफ with all these children. Sitaram to all of you.
ઉત્સવ રામ અને નવમી ભગવાન સાથે તિથિ જોડાય. દરેક તહેવારનું કંઈક ને કંઈક મહત્વ અને એની સાથે જોડાયેલું કંઈક ને કંઈક વાત કંઈક આપણે કંઈક સમજાવી જતા હોય છે. રામ ભગવાન શબ્દ રામ સાંભળીએ ને ત્યાંથી જ આપણા જીવનની શરૂઆત અને આપણા જીવનનો સાર્થકતાની સમજ આવી જાય. રામ એટલે શું? રામ એવું પાત્ર, એવું ચારિત્ર કે જેની અંદર સર્વગુણ સંપન્ન. આ જીવનની અંદર કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું, પણ ભગવાન શ્રી રામ છે એને એવું પાત્ર જીવનમાં દર્શાવ્યું પોતે કે ભાઈ એની અંદર દરેક ગુણો, દરેકના જીવનની અંદર મુશ્કેલીઓ તો આવવાની જ છે, દરેકના જીવનમાં ગમે ત્યારે આવવાની છે, પણ એનાથી ક્યારેય હિંમત નથી હારવાની. એને સતત આપણે હસતા મોઢે સહન કરવાની છે. સહન કરવું આપણે બધાને ખબર છે કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે જ છે. એટલે કોઈ પણ જીવનની અંદર મુશ્કેલી આવે તો એનો સામનો હસતા મોઢે કરતા શીખવું, વડીલોનો આદર કેમ કરવો, સમાજની અંદર સારા વ્યક્તિત્વ તરીકે કેવી રીતના જીવન વિતાવવું, એ જો કોઈ સમજ આપી હોય તો એ ભગવાન શ્રી રામ એને પોતે પોતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને એટલા માટે જ આપણે એવા જે પાત્રનો જન્મદિવસ હોય. કેશવાલા ગ્રુપ સંચાલિત આઈડિયલ એકેડમીની અંદર એના ભોજનાલયની અંદર આપણે રામનવમીની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. ત્યારે આપણી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્વેતાબેન કેશવાલા, પરમ આદરણીય આચાર્ય શ્રી હિમાંશુભાઈ જોશી, સુપરવાઇઝર કેમ્પસ ડાયરેક્ટર આપણી સ્કૂલના મહેશભાઈ પરમાર, મારી સાથે સ્ટાફ મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી સ્કૂલને હું લાખ ધન્યવાદ એટલા માટે આપું છું કે સ્કૂલો તો ઘણી બધી છે, પણ બધે રામનવમીનો ઉત્સવ નથી થતો. તો 3 તાળીઓ તો આપણી સ્કૂલ માટે બને છે કે અહીંયા રામનવમી તો કાલે છે. કાલે રવિવારના રામનવમીની રજા હશે, પરંતુ શ્વેતાબેને સ્ટાફને અને સ્કૂલના વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ આપીને એવું કીધું કે આપણે રામનવમીનું આયોજન આજે કરવાનું છે, આગલે દિવસે. તો વિચારવા જેવી બાબત છે, કારણ કે રામનવમી કાલે છે. આજે ઓમ જોઈએ તો ચૈત્ર નવરાત્રિની આઠમ છે, એટલે અવનાષ્ટમી કહેવાય, માતાજીનું 8મું નોરતું કહેવાય. ભગવાન રામ વિશે તો આટલું બોલાણું છે અને આટલું બોલાય છે અને આટલું હજી બોલાશે, પણ તુલસીએ રામચરિતમાનસમાં એક ચોપાઈ લખી કે ઉલટા નામ જપા જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. વાલિયા લૂંટારાએ રામ નહીં પણ મરા જિંદગી આખી બોલ્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ હગાય. એનું દ્રષ્ટાંત ઉભવું આપણે આપ્યું છે. 8મું નામ લેવાથી જો ઉદ્ધાર થઈ જતો હોય, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની શકાતું હોય, તો રામના 2 અક્ષરમાં કેટલી તાકાત હશે એ તમે વિચારો, કલ્પના કરો. રામ એ માત્ર શબ્દ નથી પણ મહામંત્ર છે, એવું પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ કહે કે મારા માટે રામ એ માત્ર શબ્દ નથી પણ એક મહામંત્ર છે. રામ રક્ષા સ્તોત્રની અંદર છેલ્લી લાઈન લખી છે કે રામ રામેતિ રમેતિ રમે રામે મનોરમે, સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનમે. કે રામ માત્ર 2 અક્ષરનું નામ લ્યો તો ભગવાનના 1000 નામનું પુણ્ય પ્રાપ્ત થાય. આવું રામ રક્ષા સ્તોત્રની અંદર છેલ્લી લાઈનમાં લખ્યું છે. સાથે સાથે 8મું નોરતું છે ચૈત્રી નવરાત્રિનું, અને અધ્યાય 4માં તો સક્રાતી સ્તુતિમાં લખ્યું જ છે યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતદયા હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતમ કુલજનમ પ્રભવસ્ય લજ્જા ત્વાંતાન તાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. માતાજીના મહિમાનું ગાન કર્યું છે. ચૈત્ર નવરાત્રિ, રામનવમી ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ છે, જન્મ દિવસ આપણા બધા માટે હોય. ભગવાન રામ જન્મા નથી, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૌશલ્યાને પ્રસૂતિની પીડા નથી થઈ. તુલસીની રામાયણ ખોલીને જોઈએ તો ખબર પડે.
રામનું તો પ્રાગટ્ય સ્વરૂપ છે. સીધા જ રામ પ્રગટ થયા. એક સફેદ પ્રકાશ આવ્યો કૌશલ્યાના ભવનની અંદર અને ભગવાનનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને કૌશલ્યા મુખ ફેરવી જાય, પડખું ફેરવી જાય. ભગવાન રામ કહે કે માં, મારો જન્મ થયો, હું આવ્યો છું, પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, તું મોઢું ફેરવી જા. તો એ કૌશલ્યા કહે છે કે તમે આવ્યા છો ભગવાન તરીકે આવ્યા, મનુષ્ય તરીકે નથી આવ્યા. મારે રામ મનુષ્ય તરીકે જોઈએ, જેને 2 હાથ હોય, 4 હાથ ન હોય, શંખ ચક્ર ગદા પદ્મ ન હોય, એ બોલતો ન હોય, એ રડતો હોવો જોઈએ. ભગવાન રામ કહે કે માં, હું રડું, હું સાક્ષાત નારાયણ છું, મારે હું કામ રડવું જોઈએ? તો કે તું ન રડતો હાલે, પણ તારી બનાવેલી દુનિયામાં લોકો રડે છે, માટે તું રડ. પછી ભગવાન બાળ સ્વરૂપ લઈ, પછી ભગવાન રડે, કરુણા ઉત્પન્ન કરે, એટલે ભગવાન રામને મર્યાદાના પુરુષોત્તમ કહેવાય. ભગવાન રામને આપણે કાલે રામનવમીની જે યાત્રાઓ નીકળશે, ગામે ગામ કેસરી ઝંડાઓ લહેરાવાના છે. અને અમે પણ, મારે તો કુદરતી સંયોગ થયો કે આજે કેસરી ટી-શર્ટ પહેરવાનું છું ને આપણું યુનિફોર્મ પણ કેસરી છે. શ્વેતાબેને મને સરસ વાત કરી, મને કોઈ વિદ્યાર્થીએ, કોઈ વ્યક્તિએ, કોઈ છોકરીએ પૂછ્યું કે આપણે કેસરી કલરનો યુનિફોર્મ કામ રાખ્યો છે, આવો પ્રશ્ન થાય. તો શ્વેતાબેન કે મેં એને એવું કીધું કે કેસરી કલરનો યુનિફોર્મ એટલા માટે રાખ્યો છે કે આપણી એક તો કેસવાલા ગ્રુપ સંચાલિત સ્કૂલ છે, અને કેસવાલા છે એ મેરની અંદર મોટા મેર કહેવાય, અને એમાં પણ ઉગતા સૂર્યના સૂર્યવંશી છે, ઉગતા સૂર્યના કિરણો છે કેસરી કલરના હોય. તો આપણો ડ્રેસ છે કેસરી કલરનો છે, અને ભગવાન રામ પણ સૂર્યવંશમાંથી આવેલા છે. અને કુદરતી સંયોગ એવો થયો કે આજે મારે પણ કેસરી ટી-શર્ટ છે. તો આપણી સંસ્થા વતી હું જેટલા શિક્ષકોએ તૈયારી કરાવી છે વિદ્યાર્થીઓને, ટૂંકા ટાઈમમાં નહીં પણ અમુક કલાકોમાં આજે બેને સરપ્રાઈઝ આપી છે. અને શિક્ષકોએ મહેનત કરીને સાથે સાથે શિક્ષકોએ પણ ભાગ લીધો છે. દેવાભાઈ, રોહિત સાહેબ, વેજીબેન, બીજા શિક્ષકોએ જે મહેનત કરી છે, અને નાના નાના છોકરાઓ અને 8મા ધોરણના અને 7મા ધોરણના જેણે ભાગ લીધો છે તમામનો હું કેવી લાગી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ એટલે આપી કે ભણવાની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે એ પણ તમને ખબર પડવી જોઈએ. શું કામે રામનવમી બનાવીએ, શું કામે ચૈત્રી નવરાત્રી, ચૈત્ર મહિનામાં નવરાત્રી આવે અને પછી પાછી આસો મહિનામાં નવરાત્રી આવે, શું કામે આપણે નવરાત્રી મનાવીએ છીએ, એટલે ખાસ મતલબ તમને ખબર હોવી જોઈએ